डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત છે. મિત્રો, સમાજશાસ્ત્ર વિષયમાં આજે આપણે FIBA પેપર 2 ભારતમાં સમાજ એકમ નંબર 16 વિશે ભણીશું. એકમ 16નો વિષય છે ભારતીય સમાજનો સાંસ્કૃતિક વારસો અને તેમાં આવેલું પરિવર્તન. મિત્રો, જ્યારે આપ ધોરણ 11-12માં પણ ભણ્યા હશે ભારત વિશે, ભૌગોલિક ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર જે બી છે, તો એના વિશેના નકશાઓ દ્વારા પણ, ભૂપૃષ્ઠ દ્વારા નદીઓ, પર્વતો, ગિરિમાળાઓ વિશે પણ ભણ્યા હશો. પરંતુ ભારતની જ્યારે વાત કરીએ ભારતીય સાંસ્કૃતિક વારસા વિશે, તો વિશ્વની પ્રાચીનતમ સભ્યતાઓથી લઈને આધુનિક સભ્યતાઓ જે વિકસી છે એમાં ભારત કઈ રીતે ટકી શક્યો વિશ્વના, પૃથ્વીના આ ક્ષેત્રો ઉપર, જેને આપણે જંબુદ્વીપ તરીકે પણ ઓળખીએ છીએ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં. કરોડો વર્ષથી લઈને અત્યાર સુધીમાં જે પ્લેટ ભૂખંડમાં જે પરિવર્તન આવ્યું છે અને એમાં વિવિધ જાતિ પ્રજાતિઓનું માઇગ્રેશન, સ્થળાંતર પણ થાય છે, મૂળ નિવાસીઓ પણ હોય છે, અને એશિયા માઇનોરથી લઈને યુરોપ સુધીમાં કઈ રીતે એના વેપાર, એની સંસ્કૃતિ, એમના શિલ્પ સ્થાપત્યો અને એમના ધાર્મિક પરંપરાઓ કે રિવાજો કઈ રીતે ક્ષેત્રનો વિકાસ થયો, અને એ વખતો વખત એમાં જે કંઈ પણ સારા મૂલ્યો છે એનો આત્મસાત કઈ રીતે થયા, એના વિશે આપણે બેઝિક આજે આપણે સમજ કેળવીએ. સૌપ્રથમ આ મુદ્દામાં સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને જો આપણે સમજવું હોય તો આ જે હેતુઓ છે એ હેતુઓ આપ સમજશો તો ખ્યાલ આવી જશે કે આપ સૌ સંસ્કૃતિનો ખ્યાલ સમજી શકશો, ભારતીય સંસ્કૃતિનો અર્થ સમજી શકશો, ભારતના સાંસ્કૃતિક વારસા વિશે જાણી શકશો, અને ગુજરાતના સાંસ્કૃતિક વારસા, જો આખા ભારત ક્ષેત્રની વાત કરીએ તો આપણા ગુજરાતની પણ વાત કરવી જરૂરી બને. તો આ હેતુઓને ધ્યાનમાં રાખીને આજે આપણે કેટલીક સમજ કેળવીએ. સૌપ્રથમ સંસ્કૃતિનો ખ્યાલ આપણે જોઈએ. સંસ્કૃતિના ખ્યાલ વિશે સમજીએ તો મનુષ્ય પોતાની તમામ સંભવિત ક્ષમતાઓનો વિકાસ કરી શકે છે તે માટેના સ્વાતંત્ર્ય અને તક પૂરા પાડે એવા સામાજિક વાયુમંડળોની નિપજ તે સંસ્કૃતિ. અહીં શબ્દ આવે છે સામાજિક વાયુમંડળોની, એટલે વાયુમંડળોની જ્યારે વાત આવે ત્યારે આખું જે અવકાશ વિજ્ઞાનની વાત આવે છે એ બાબત નથી, પરંતુ સમાજ સાથે જોડાયેલી બાબતો જે છે એ સમાજ સાથે જોડાયેલી બાબતો, ધાર્મિક પરંપરાઓ, રીત રિવાજો, રહેણી કહેણી, ખાનપાન, એમના પોશાક, એ બધી જ એક આખી વ્યવસ્થા જે છે એને આપણે સામાજિક વાયુમંડળોની નિપજ તરીકે ઓળખીએ તો એ સામાજિક વાયુમંડળોની નિપજ એટલે સંસ્કૃતિ તરીકે ઓળખી શકીએ. સંસ્કૃતિ વ્યક્તિની વ્યક્તિમત્તાને પોતાના રંગે રંગી દે છે કે હંમેશા જ્યારે પણ આજે આપણે જોઈએ તો ભારતની વાત કરીએ, યુરોપની વાત કરીએ, એના પહેલાં તો ત્યાં વર્ગ છે, ભારતમાં જ્ઞાતિ છે. સરેરાશ 3,000 થી 4,000 જેટલી જ્ઞાતિઓ નોંધાયેલી આપણને જોવા મળે છે. એ દરેક જ્ઞાતિઓનું પોતાનું એક સામાજિક બંધારણ હોય છે. ભારતીય પરિપ્રેક્ષ્યમાં એ સામાજિક બંધારણો જે જ્ઞાતિઓએ પોતાના પંચો દ્વારા બનાવેલા રીત રિવાજો મુજબ જીવવાનો પ્રયત્ન કરતા હોય છે, એમનો વ્યવહાર એ રીતે થતો હોય છે. તો એ જે સંસ્કૃતિની વ્યક્તિની વ્યક્તિમત્તાને પોતાના રંગે રંગી દે છે, એનો મતલબ એવો થાય કે પોતાના જે સામાજિક સાંસ્કૃતિક રિવાજો છે એ રિવાજોને ટકી રહેવા માટે અથવા તો ટકાવવા માટેના પ્રયત્નો થતા હોય છે. અથવા તો કોઈક વાર આપણે ગર્વભેર કહીએ છીએ કે તમે ક્યાંથી આવો છો, ત્યારે આપણે અમુક જે આપણા એરિયામાં, આપણા વિસ્તારમાં જે કંઈ પણ ખૂબ મહત્ત્વનું હોય છે, પોશાકને લગતું હોય, શિલ્પને લગતું હોય, કોઈ સ્થાપત્યને લગતું હોય, તો ત્યાંની ઓળખાણ દ્વારા આપણે આપીએ છીએ કે હું એ વિસ્તારથી અહીં આવું છું. તો એ વિસ્તાર જ્યારે આઈડેન્ટિફાય થાય છે ત્યારે એને આપણે એ આખી સંસ્કૃતિ એસ્ટાબ્લિશ એટલે કે અહીંયા સ્થાપિત થયેલી આપણે જોઈ શકીએ છીએ. તો એ વ્યક્તિમત્તા જે છે, એ પોતાનો ભાવ જે છે, એ પોતાનો ભાવ એ વસ્તુથી એ બીજા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરતા હોય છે. બીજું, સમાજમાં પણ સંસ્કૃતિના અસ્ખલિત પ્રવાહ દ્વારા જ પેઢી દર પેઢી સાંસ્કૃતિક તત્વો હસ્તાંતરિત થતા હોય છે. જે આપણે અગાઉ વાત કરી એ રીતે સાંસ્કૃતિક તત્વો એટલે કે દરેક જ્ઞાતિ સમૂહના પોતપોતાના સારામાં સારા ગુણો જે છે એ જ્ઞાતિ સમૂહનો ઉદ્ભવથી લઈને એમના ઈષ્ટદેવથી લઈને જે સામાજિક સાંસ્કૃતિક રિવાજો, જન્મ, લગ્ન, મૃત્યુ કે પછી બીજા ધાર્મિક રિવાજો હોય છે, એ રિવાજો પ્રત્યે એ લોકો વધારે ગર્વ લેતા હોય છે અને એને આધારે જીવવાનો પ્રયત્ન કરતા હોય છે. તો એ પેઢી દર પેઢી સાંસ્કૃતિક તત્વો હસ્તાંતરિત થાય છે. દાખલા તરીકે કોઈક વાર નાનું બાળક સારું વર્તન ના કરતું હોય, કોઈ વિદ્યાર્થી તરીકે સારું વર્તન ના કરતું હોય, ત્યારે
કેટલીક વાર સમાજમાંથી એવી બાબતો આવે કે ભાઈ મોટા થઈને અથવા તો સંસ્કાર તમે કેળવો નહીં તો સમાજમાં પોતાનું જે કંઈ પણ દરજ્જો છે એ ગુમાવી બેસશે અથવા તો આખા સમાજની એમાં વધારે વાત થશે બીજા સમાજ દ્વારા. એવા સામાજિક રૂઢિ કે પરંપરાઓ દ્વારા પણ કેટલીક વાર જે સમાજ વિરુદ્ધનું વર્તન થતું હોય ત્યારે પણ વડીલો દ્વારા બનાવેલા નિયમો, પંચો દ્વારા બનાવેલા નિયમો દ્વારા એનું નિયંત્રિત કરતા હોય છે. તો એ આવનારી પેઢી માટે શું છોડીને જવાનું છે, આવનારી પેઢી માટે શું કરવાનું છે, તો એવી બધી બાબતોને ધ્યાનમાં રાખીને સંસ્કૃતિ જે તત્વો છે એ હસ્તાંતરિત થતા હોય છે. સાંસ્કૃતિક માનવશાસ્ત્રીઓ માટે તેમજ સંસ્કૃતિના અન્ય અભ્યાસીઓ માટે સંસ્કૃતિનો ઉદ્ભવ, એનો વિકાસ, ઉત્ક્રાંતિ, પ્રસરણ અને પરસંસ્કૃતિકરણ જેવી વિભિન્ન પ્રક્રિયા દ્વારા સંસ્કૃતિને જાણવી, સમજવી અને અભ્યાસ કેન્દ્રી બનાવવી એ તેમનું લક્ષ્યબિંદુ બને છે. સાંસ્કૃતિક માનવશાસ્ત્રીઓ સૌથી વધુ સંસ્કૃતિનો અભ્યાસ જ્યારે સામાજિક વિજ્ઞાનોમાં આવે છે તો એ માનવશાસ્ત્ર, સમાજ માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર જે છે એ સંસ્કૃતિનો અભ્યાસ દ્વારા જે તે સમાજની સંસ્કૃતિને જાણવાનો પ્રયત્ન કરે છે. ઉપરાંત એમની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ, એનું પ્રસરણ કઈ રીતે થયું, અથવા તો પરસંસ્કૃતિકરણ એટલે એક સમાજ જ્યારે સારા સંસ્કારો હોય, સારા લક્ષણો હોય તો એ બીજા સમાજમાં આપોઆપ પ્રસારિત થતા હોય અથવા તો એ આત્મસાત કરતા હોય છે. ત્યારે એવી પરિસ્થિતિને પરસંસ્કૃતિકરણ તરીકે ઓળખાવી શકાય. ભારતીય સમાજશાસ્ત્રીઓની વાત કરીએ તો ભારતીય સમાજશાસ્ત્રીઓમાં ડૉક્ટર J.S. ધુરીએ, M.N. શ્રીનિવાસે આ પરસંસ્કૃતિકરણના ખ્યાલને ખૂબ જ વિસ્તારથી સમજાવ્યો છે. સંસ્કૃતિના અધ્યયનમાં સાંસ્કૃતિક માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, પુરાતત્વશાસ્ત્ર, ભાષા વિજ્ઞાન અને કલા સાહિત્ય એ બધું જ સમાવી દેવાય છે. માનવીની સાંસ્કૃતિક વ્યવસ્થાના વ્યવહારો, સામુદાયિક ટેવો હોય છે જેને લોકરીતિઓ, રિવાજો અને રૂઢિઓના નામે ઓળખવામાં આવે છે. આ ટેવો, રિવાજો અને રૂઢિઓ એક પેઢીમાંથી બીજી પેઢીમાં અને એક માનવ સમૂહમાંથી બીજા માનવ સમૂહમાં હસ્તાંતરિત થાય છે. તો આ સંસ્કૃતિના ખ્યાલને આપણે આ બધી બાબતો દ્વારા સમજી શકીએ છીએ. પરંતુ એમનો વૈજ્ઞાનિક અર્થ કયા પ્રકારનો છે તો એના વિશે આપણે માહિતી મેળવીએ. તો ટાયલર નામના માનવશાસ્ત્રી જે છે, તજજ્ઞ, એ સંસ્કૃતિની વ્યાખ્યા આપતા જણાવે છે કે સમાજના સભ્ય તરીકે જે એક વિશિષ્ટતા સર્જે છે તે સંસ્કૃતિ કહી શકાય. એમાં સમાજની માન્યતાઓ, કલાઓ, નૈતિક ભાવના, કાયદો વગેરેનો સમાવેશ થઈ શકે છે. ગોલ્ડન વાઇઝર સંસ્કૃતિનો ખ્યાલ આપતા કહે છે કે માન્યતાઓ, મૂલ્યાંકનો, સામાજિક સંસ્થાઓ, નીતિના ધોરણો, પુસ્તકો, યંત્રો વગેરે સંસ્કૃતિમાં આવી જાય. વિઝલર સંસ્કૃતિની વ્યાખ્યા આપતા જણાવે છે કે સંસ્કૃતિને માનવ સમૂહના આચાર અને વિચારના સરવાળા તરીકે ઓળખાવે છે. તો આ સંસ્કૃતિનો વૈજ્ઞાનિક અર્થ આ તજજ્ઞશ્રીઓ દ્વારા અપાયો છે. એમાં મુખ્ય બાબત જે આવે છે એમાં ટાયલર જણાવે છે તેમ સમાજના સભ્ય તરીકે જે એક વિશિષ્ટતા સર્જે તેમાં સંસ્કૃતિ કહી શકાય. પરંતુ જે એમની સમાજની માન્યતાઓ છે, એમની કળા, પોતાની એક સમાજની એક આખી કળા જે છે એ સ્થાપત્યના રૂપે પણ આપણે જોઈ શકીએ છીએ. પછી નૈતિક ભાવના, દાખલા તરીકે અમુક સમાજમાં જે કંઈ પણ દેશભક્તિ પ્રત્યેની ભાવ હોય તો સૌથી વધુ એ સૈનિકોમાં જોડાતા હોય છે અથવા તો રક્ષા કરતી ડિફેન્સની જે કંઈ પણ શાખાઓ છે એમાં સૌથી વધુ એમાં પોતાની ભૂમિકા ભજવતા હોય છે. બીજું કે કાયદો, કે ભાઈ અમુક સમાજના નિયમો જે નિયંત્રિત થયેલા હોય એને 100% અમલીકરણ માટે એ સમાજના પંચ કે વડીલો વધારે પડતો ભાવ એ વ્યક્તિ પાસે રાખે છે. એનું કારણ એ છે કે જો આ તમે અમલી ના કરો તો પોતાના સમાજને નુકસાન થવાની, ભવિષ્યમાં નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે અથવા તો બીજા સમાજ દ્વારા એ વ્યાખ્યાયિત થાય એ નકારાત્મક પણ હોઈ શકે અને હકારાત્મક પણ હોઈ શકે. એવી બાબતો જ્યારે આવે છે ત્યારે કેટલાક પરંપરાગત રૂઢિ આધારિત કાયદાઓ પણ હોય છે અને આપણે ધોરણો પણ કહી શકીએ છીએ સમાજશાસ્ત્રમાં. તો આ બધી બાબતો વિશે ટાયલર માન્યતાઓ, કલા, નૈતિક ભાવના, કાયદો વગેરેનો એમાં સમાવેશ કરે છે. બીજી ગોલ્ડન વાઇઝર જે છે એ પુસ્તકો, નીતિના ધોરણો, યંત્રો વગેરે સંસ્કૃતિમાં આવી જાય એવી બાબત જણાવે છે. વિઝલર સંસ્કૃતિની વ્યાખ્યામાં જણાવે છે કે માનવ સમૂહના આચાર અને વિચારના સરવાળા તરીકે ઓળખાવે છે કે જે એક જ્ઞાતિ સમૂહ છે, એક ટ્રાઇબ કમ્યુનિટી જે છે તો એ પોતાની આચાર અને વિચાર એ પોતાના વડીલો દ્વારા, ઈષ્ટદેવ દ્વારા, પરંપરાગત કાયદાઓ દ્વારા જે એસ્ટાબ્લિશ થયેલા હોય છે તો એ કાયદાઓ કે રૂઢિ કે પરંપરાઓ આધારિત જ વર્તન કરવા માટે પ્રેરાતા હોય છે. તો એને એક માનવ સમૂહના આચાર અને વિચારના સરવાળા તરીકે જણાવે છે.
આ 3 વ્યાખ્યાઓ દ્વારા આપ સંસ્કૃતિના જે કંઈ પણ બાબતો કે મુદ્દાઓ છે એમાં કઈ બાબતો આવી જાય એના વિશેની ચર્ચા અને એમાં આપ જોઈને સમજી શકો છો. તો આ રહી સંસ્કૃતિનો અર્થ. હવે યુબેન્ક સંસ્કૃતિના 4 લક્ષણો દર્શાવે છે. એમણે કહ્યું છે કે સંસ્કૃતિ માનવીએ સર્જેલી છે, કુદરતે નહીં. કે ભાઈ કુદરત આધારિત જે કંઈ પણ એટમોસ્ફિયર છે અને એને આધારે માનવ સમૂહ એક જે કમ્યુનિટી હોય છે એ કઈ રીતે જીવવાનું હોય છે. જે કુદરતી પ્રદેશમાં આવેલી હોય તો કુદરતના નિયમોને ધ્યાનમાં રાખીને એમના સમાજના નિયમો મોટેભાગે બન્યા હોય છે. કોઈ એવો રણ પ્રદેશ હોય તો એ ભૌગોલિક વિશિષ્ટને ધ્યાનમાં રાખીને પણ એ સમાજના નિયમો બનેલા હોય છે. એ જ રીતે ઘરોની રચના પણ હોય છે. પછી માનવીની પાર્થિવ અને અપાર્થિવ બંને સિદ્ધિઓ એમાં સમાય છે. સંસ્કૃતિની સંસ્કૃતિ સચવાય અને સમૃદ્ધ થઈ શકે છે. એક પેઢી બીજી પેઢીને આપી શકે છે. આ 4 મુદ્દાઓ દ્વારા સંસ્કૃતિના લક્ષણોને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ એક પેઢી પોતાની આવનારી પેઢી વિશે શું કહેશે, શું કરશે, તો એને ધ્યાનમાં રાખીને જ વર્તન કરતી હોય છે. બીજું, સંસ્કૃતિ સચવાય છે એ કોઈક સ્થાપત્ય દ્વારા પણ સર્જાય છે, કોઈક વસ્તુ દ્વારા સચવાઈ રહી છે, કોઈક રહેઠાણની રચના દ્વારા પણ સચવાય છે, કે પછી કોઈ પણ ચિત્રકળા કે બીજી કોઈ પણ બાબત સંગીત લોકવાદ્ય દ્વારા પણ સચવાય છે. તો આ બાબત 4 જે છે એ યુબેન્કે સંસ્કૃતિના 4 લક્ષણો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે જોઈએ ભારતીય સંસ્કૃતિના લક્ષણો કયા પ્રકારના છે, કઈ બાબતો મુખ્ય જે છે જે ભારતમાં સૌથી વધુ જે વિશિષ્ટ, જ્યારે ભારતીય સંવિધાન એમ કહે છે કે ભારતમાં એકતા અને વિવિધતા જે જોવા મળે છે, તો એનું કારણ એ છે કે જે કંઈ પણ બાબતો છે, ભારત કઈ રીતે ઊભું થયું છે, ભારતની ધરોહર કઈ છે સાંસ્કૃતિક, તો મુખ્ય બાબતોનો જે ભાવ જોવા મળે છે એ ભાવની બાબતો કઈ છે તો એના વિશે સમજીએ. તો ભારતીય સંસ્કૃતિના લક્ષણો જોઈશું તો તેમાં પ્રાચીનતા, સાતત્ય અને અખંડિતતા, આધ્યાત્મિકતા, વિવિધતામાં એકતા, સમભાવ અને સહિષ્ણુતા અને જીવંતતા છે. આ જે મુખ્ય બાબતો છે એમાં પ્રાચીનતા, વિશ્વના કોઈ દેશ પાસે પ્રાચીન સંસ્કૃતિના અવશેષો નહીં હોય એટલા અવશેષો આપણી પાસે આજે જોવા મળે છે. જે ઐતિહાસિક પુરાવાઓને આધારે સંશોધન થયું છે એમાં સૌથી વધુ સાબિત એ રીતની થઈ છે કે પ્રાચીન આ જંબુદ્વીપ ઉપર દક્ષિણ એશિયાના આ પ્રદેશમાં જેને આપણે અખંડ ભારત કહીએ છીએ એ અખંડ ભારતની સભ્યતાઓ કઈ રીતે વિકસી એના સચોટ પુરાવાઓ આપણને મળી રહ્યા છે. જે એ પ્રાચીન સભ્યતાઓ અહીં ભારતમાં હતી, મોહેંજો-દડો, ધોળાવીરા, કાલીબંગન, એના વિશેની સંસ્કૃતિ કઈ રીતે વિકસી છે એના પુરાવા સચોટ મળી શકે છે. સાતત્ય અને અખંડિતતા, કે કેટલાય આક્રમણો થતા હોય પણ ભારત એક અડીખમ ઊભું થતું હોય છે. કેટલાય રાજ-રજવાડાઓ હતા છતાં પણ એક ભારત, અખંડ ભારત, જેને પ્રાચીન સમયમાં આપણે ભારત વર્ષ તરીકે ઓળખતા હતા, એ ઋષિમુનિ દેવોની એક આખી ભૂમિ કે જેમાં વિશ્વના કલ્યાણ માટે હંમેશા શાસ્ત્રો કે વેદો તો લખાતા હોય છે. ઉપરાંત એ આધારિત જ જીવન જીવવા માટેનું, વિશ્વ કલ્યાણ જીવન જીવવાનો ભાવ આવતો હોય છે. તો આ બાબત આપણને જોવા મળે કે ભાઈ સાતત્ય અને અખંડિતતા, અખંડ ભારત વિશે આપણે જાણી શકીએ છીએ. બીજું છે આધ્યાત્મિકતા. વિશ્વના બધા જ્યારે ધર્મોનો ઉદ્ભવ થાય છે છતાં પણ શાંતિની શોધમાં આજે આપણે ક્યાંક ક્યાંક સમાચારો વાંચીએ છીએ કે શાંતિની શોધમાં હંમેશા ભારત તરફનું પ્રયાણ થતું હોય છે. કોઈ પણ હેરાન થયેલો વ્યક્તિ કોઈ પણ દેશનો હોય ત્યારે ભારતીય પરિપ્રેક્ષ્યમાં એ આધ્યાત્મિકતાને ધ્યાનમાં રાખીને સમજવા આવે છે. તો આપણી કેટલાય ધામો, એ રીતે શક્તિપીઠો, ધાર્મિક સ્થળો, પછી મઠો એવા છે કે જેમાં પોતાને લગતી જે કંઈ પણ ભાવ છે એ ભાવ એમાં પ્રગટ કરીને જીવવાનો પ્રયત્ન કરે છે અને આધ્યાત્મિક શાંતિને સમજવા માટે એ હંમેશા ભારત તરફ મીટ માંડીને જોતા હોય છે. તો એ આધ્યાત્મિકતા જે છે એ ભારતમાં જોવા મળે છે. બીજું વિવિધતામાં એકતા, કે હંમેશા 12 ગામોએ બોલી બદલાય એવા કેટલાક આપણે કહેવતો જોવા મળીએ છીએ. એ જ રીતે પોશાક પણ બદલાતું હોય, એમનું રહેઠાણ, જીવન, સાંસ્કૃતિક જીવન, ધાર્મિક લોકમેળાઓ કે પછી જે શિલ્પ સ્થાપત્યો છે એ પણ એ કેટલીક વાર વિવિધતા આપણે જોવા મળે છે. ભાષાકીય રચના આધારે પણ દેશમાં રાજ્યોની રચના થઈ છે છતાં પણ એક એકતા જોવા મળે છે. એ આપણે સમજી શકીએ છીએ કે ભાઈ વિવિધતામાં એકતા જે ભારત વર્ષમાં ખૂબ જ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. બીજું સંભાવ અને સહિષ્ણુતા અને જીવંતતા છે. સંભાવ, સહિષ્ણુતા, જ્યારે ભારતની વાત કરીએ, ભારતના ઇતિહાસની વાત કરીએ ત્યારે ભારતે હંમેશા તમામ પ્રજાતિઓને સમાવવાનો પ્રયત્ન કર્યો છે. એમણે ક્યારેય બાજુના દેશ કે પછી પડોશી દેશોને હેરાન કરવાનો પ્રયત્ન કે એમને કોઈપણ રીતે રાજકીય દબાવમાં લાવવાનો પ્રયત્ન કર્યો નથી. છતાં પણ એક
કેટલાય વિદેશી આક્રમણો સામે ટકીને એક અખંડ ભારત તરીકે એમણે ભૂમિકા ભારતે ભજવી છે. તો આ છે ભારતીય સંસ્કૃતિના મુખ્ય લક્ષણોનો મુદ્દો. ભારતીય સામ્રાજ્યો અને અગ્નિ એશિયાની તથા મધ્ય એશિયાની ભારતની વિજયકૂચ ઇતિહાસને પાને નોંધાયેલી છે કે કેટલાય મહાન રાજવીઓ આપણે ત્યાં થઈ ગયા. આપણે ઇતિહાસ વાંચશો તો ખ્યાલ આવશે. મગધ જેવા રાજ્યો છે, ચોલ, બુંદેલખંડ, એ બધા ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તમે જોશો તો કેટલાય મહાન રાજવીઓ અહીં ભારતમાં થઈ ગયા કે જેમણે વિદેશી આક્રમણ સામે ભારતની ભૂમિને બચાવવા માટે પોતાની જાનની આહુતિ પણ આપીને પોતાની આ દેશની ભૂમિને બચાવવાનો પ્રયત્ન કર્યો છે અને અખંડ ભારત તરીકે ટકાવી રાખવા માટે એમનું બલિદાન આઝાદી સુધી, બ્રિટિશ રૂલ આવે ત્યાં સુધીમાં પણ ખૂબ જ જે સ્વાતંત્ર્ય સેનાનીઓએ પ્રાણની આહુતિ આપી છે, ફાંસીને માચડે ચડી ગયા છે, એ બધા મહાન વિભૂતિઓને કારણે આજે ભારત જે છે એ અડીખમ ઊભું છે. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં વિજયકૂચ ભારતની ખૂબ જ હતી. અફઘાનિસ્તાનથી લઈને શ્રીલંકા, બર્મા સુધીની આખી જે રાજકીય વ્યવસ્થા જોડાઈ હતી, એમને આખી જ રાજકીય વ્યવસ્થાને જોડી રાખવા માટે અથવા તો સુશાસન ગોઠવવા માટે ભારતીય રજવાડાઓની ખૂબ મોટી ભૂમિકા રહી છે. ભારતીય સામ્રાજ્યો 20મી સદીના સામ્રાજ્યો કરતાં જુદા પ્રકારના હોય તો તે ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે. વીરતા એટલે કે 4 પ્રકારનું યુદ્ધ વીરત્વ, દાન વીરત્વ અને દયા વીરત્વ એટલે ભારતીય સંસ્કૃતિ એ વીર સંસ્કૃતિ છે એમ કહી શકાય. હવે જોઈએ તો વીર સંસ્કૃતિ કઈ રીતે કે હંમેશા કોઈ પણ બાજુના પડોશી દેશી રજવાડાઓને કે પછી દેશોને હંફાવવાનો પ્રયત્ન નથી કર્યો ભારતીય શાસન વ્યવસ્થાએ, રાજવાડી વ્યવસ્થાએ. પરંતુ જ્યારે કોઈ પણ પર્યાવરણીય મુશ્કેલી આવે, ભૌગોલિક મુશ્કેલી આવે ત્યારે હંમેશા ભારત ઊભું થઈને એ બીજા દેશોને મદદ કરવા માટે અથવા તેમને કોઈ તકલીફ ના પડે એના માટે હંમેશા એ અડીખમ હોય છે. એટલે જ આમનો જે ભાવ છે યુદ્ધ વીરત્વ કે જ્યારે આક્રમણો આવે ત્યારે પણ એક થઈને એ વિદેશી આક્રમણો સામે લડવા માટે ઝઝૂમે છે. ભારતની ભૂમિ માટે પ્રાણની આહુતિ આપતા કેટલાય સૈનિકોના બલિદાન આજે આપણે જોઈ શકીએ છીએ. તો આ રહ્યા ભારતીય સંસ્કૃતિના લક્ષણો. હવે જોઈએ ભારતનો સાંસ્કૃતિક વારસો જે છે એ કેમ સચવાયેલો છે એ બાબતો વિશે આપણે સમજીએ. તો ભારતની હિમાલયની ગિરિમાળા એક ઊંચી દિવાલ રૂપે રક્ષે છે. આખો હિમાલયનો જે આપ ભારતનો નકશો જોઈ જશો એના પછી પણ આવશે તો હિમાલયની જે ગિરિમાળા જે છે એ ગિરિમાળા જે એક દિવાલ રૂપે રક્ષાયેલું જોવા મળે છે. એના પછીની જે સભ્યતાઓ, એનામાંથી નીકળતી નદીઓ અને એના કાંપ પ્રદેશોમાં વિકસેલી સભ્યતાઓ જે છે એ સભ્યતાઓ આજે કેટલાય હરિયાળી ક્રાંતિ સુધી લઈ જવા માટે ભાગ ભજવ્યો છે. હિન્દ મહાસાગર એના દક્ષિણ ભાગને 3 બાજુથી ઘેરે છે. સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતની પણ વાત કરીએ તો આખા ભારતમાં હિન્દ મહાસાગર દક્ષિણ છેડા સુધી એ 3 બાજુથી ઘેરાયેલો છે. એક આખો જંબુદ્વીપ છે. એક બાજુ ફળદ્રુપ પ્રદેશોમાં રહેવાને કારણે સાંસ્કૃતિક વિકાસ કરવાનો અહીં પૂરતો અવકાશ મળ્યો અને બીજી બાજુ ધન ધાન્યની પરિપૂર્ણતાને કારણે છેક પ્રાચીન કાળથી જ વિદેશીઓ એના તરફ આકર્ષાયા. એક સમય આપ શબ્દો સાંભળ્યો હશે, ધોરણ 11-12માં પણ ભણ્યા હશો ત્યારે પણ, કે ભારત એક સમયે સોને કી ચિડિયા હતી, કે ભાઈ નાણાંનું મહત્ત્વ ના હતું તો હીરા અને ઝવેરાત દ્વારા જ આપણા ભારતીય વેપારીઓ વિદેશોમાં જે કંઈ પણ વેપાર કરવા જતા તો એ પોતાના નાણાં રૂપે એ હીરા ઝવેરાતને જ અથવા તો સોના ચાંદીને જ એ લોકો લેતા હતા. એટલી એક આખી સમૃદ્ધ અનાજ, તેજાના, મરી મસાલા, રેશમી કાપડથી ભરપૂર એ સભ્યતા હતી. એ સભ્યતાને કારણે સોને કી ચિડિયા તરીકે ભારત ઓળખાતું હતું. તો આ વિદેશીઓ આકર્ષવાનું કારણ જ એવું હતું કે એટલું બધું જહાજ એટલી બધી સમૃદ્ધિથી ભરપૂર આ ભારત પ્રદેશ જે હતો એ પ્રદેશમાં વિદેશીઓ એ રીતે આકર્ષાયા. હવે જોઈએ તો એનું પરિણામ એ આવ્યું કે ખૈબર ઘાટ અને બોલરના રસ્તે વિદેશી જાતિઓ આવી. વસવાટ ટોકરીઓ ભારતીય સંસ્કૃતિ ઉપર પ્રભાવ પણ પાડ્યો અને સમરસ થઈ ગઈ. એનું કારણ એ છે કે ભારતની સાંસ્કૃતિક પરંપરાએ પોતાની અલગ ઓળખ અને ગુમાવ્યા વગર તેમના કેટલાક મહત્ત્વના મૂલ્યોને આત્મસાત પણ કર્યા. કે કેટલીક વાર આ બધી જ પ્રાચીનતમ પ્રજાઓ જે છે આ બધા ઘાટ થઈને આવે છે, ભારત વર્ષમાં પ્રવેશે છે અને પોતે એમાં એમને એવું લાગે છે કે ભાઈ અહીંયા સ્થાયી નિવાસ અથવા તો એવી સભ્યતાઓનો વિકાસ કરીએ કે જેથી કરીને શાંતિમય અને સુખમય જીવન જીવી શકીએ. તો એક આખી આ વ્યવસ્થા સાથે જોડાયેલું ભારત વર્ષ એના સાંસ્કૃતિક લક્ષણો જે છે કે સામેની પ્રજાતિના પણ સારા લક્ષણો છે એ પણ આત્મસાત કરીને એમાં સમાવી લે છે. પારસીઓ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે ભાઈ દૂધમાં સાકરની જેમ એ લોકો ભળી જાય છે. ઈરાનમાં એમને અશાંત કરી દેવામાં આવે છે ત્યારે એ
પોતે સારા પ્રદેશ કે સુખમય પ્રદેશ અથવા તો પોતાનું જાનનું જોખમ ના હોય એના માટે એ ભારત તરફ પ્રયાણ કરે છે અને સંજાણ બંદરે ઉતરીને એમણે ભારતના રાજાને એ લોકો વિનંતી કરે છે. અને આજે પણ કેટલીક વાર પારસી સમાજની જ્યારે વાત આવે છે ત્યારે આપણે હંમેશા એમ કે ભાઈ દૂધમાં સાકરની જેમ ભળી ગયા એવી કહેવાતો જોડાયેલી છે. તો આ છે ભારતના સાંસ્કૃતિક વારસાને આ બાબતો. હવે ભારતીય વસવાટ જ્યારે સભ્યતાઓનો વસવાટ થાય છે એના વિશે ખ્યાલ કરીએ તો ભારતમાં સંસ્કૃતિનું નિર્માણ પ્રાચીન પાષાણ યુગથી આરંભાયું હોવાના પુરાવા પંજાબમાં સોન નદીના ખીણમાંથી પૂર્વ પાષાણ યુગના અર્થાત 4 લાખથી 2 લાખ વર્ષ પૂર્વેના મનુષ્ય વસવાટના પુરાવા રૂપે પથ્થરના ઓજારા મળી આવ્યા છે. સોન નદીમાં પથ્થરના ઓજારા. જ્યારે આદિમ વ્યવસ્થા હતી ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે સભ્યતા વિકસી, પરંતુ સોન નદીમાં પુરાતત્વ ખાતા દ્વારા જે કંઈ પણ પુરાવા મળ્યા છે એ પુરાવાના આધારે આપણે જોઈએ તો 2 લાખ વર્ષ પૂર્વેના મનુષ્ય વસવાટના પુરાવા રૂપે પથ્થરના ઓજારો એ પ્રદેશમાંથી મળી આવ્યાના પુરાવાઓ છે. તાંબુ અને લોઢાના ઓજારોની શોધ પછી ધીમે ધીમે સભ્યતાઓનો વિકાસ થતો જાય છે ભારતીય વસવાટ પ્રદેશમાં. તો તાંબુ અને લોઢાના ઓજારોની શોધ થાય છે. એના પછીના યુગમાં અપાર જંગલ સંપદાનો ઉપયોગ કરીને વાંસની શોધ કરી અને પોતે જે વાસણો બનાવવામાં અથવા તો પોતાની રહેણી કહેણી માટે જરૂરી સંસાધન બનાવવા માટે વાંસના જે કંઈ પણ ટોપલા ટોપલી કે પછી આજે આપણે જોવા મળે છે કલાત્મક વાંસની બનાવટો, તો એ આખી શોધ એ મનુષ્ય માટે પ્રગતિકારક થાય છે. પછી આભૂષણની શોધ, શૃંગારના રસ. કુટુંબ અસ્તિત્વમાં આવે છે ત્યારે કુટુંબમાં જે સભ્યો દ્વારા આભૂષણોની જે કંઈ પણ શોધ કરવામાં આવે છે એ આભૂષણોને ધ્યાનમાં રાખીને આજે પણ આપણે જોઈએ છીએ કે દરેક કમ્યુનિટી કે જાતિ કે કુટુંબ દ્વારા આપણે એ જેમણે આભૂષણો પહેર્યા હોય એના પરથી જાણી શકીએ છીએ કે આ કયા સમાજમાંથી કયા કુટુંબમાંથી આવે છે. એક નિશ્ચિત ઓળખ ઊભી થયેલી હોય છે. કૃષિ ઓજારો અને અનાજના બિયારણોની શોધ. ભવિષ્ય જેમ જેમ સંસ્કૃતિ નદીઓના કાંઠે વસે છે તેમ તેમ પોતે પોતાના જીવન નિર્વાહ માટે વિવિધ પ્રકારના અનાજના સંશોધન થાય છે અને સાથે સાથે એની ખેતી પણ થાય છે. ફરતી ખેતીમાંથી સ્થાયી ખેતી પણ થાય છે. અને પછી કૃષિ ઓજારો અને અનાજના બિયારણોની શોધને ધ્યાનમાં રાખીને કૃષિ સમાજ સુધીનો એક ભારત વિકસે છે. એટલે જ ગાંધીજીએ કીધું છે કે ભારત ગામડાઓમાં વસેલું છે અને એ કૃષિ સાથે જોડાયેલું છે. એવી બાબત એટલે કે ગામડાઓના વિકાસ વગર શહેરોનો વિકાસ શક્ય નથી. એવા ખ્યાલો સાથે પણ કેટલીક તજજ્ઞો દ્વારા, કેટલાક મહાત્માઓ દ્વારા, કેટલાક આપણા નેતાઓ દ્વારા પણ હંમેશા આ કૃષિ અને એની સાથે જોડાયેલી બાબતોને વધારે મહત્ત્વ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આપ્યા છે અને એ દ્વારા ચળવળો પણ ચલાવી છે અને એના સચોટ પુરાવા પરિણામો પણ આપણને જોવા મળે છે. તો આ ભારતીય વસવાટ આધારિત જે કંઈ પણ તબક્કાવાર વિકાસ થાય છે એ આખી બાબત આપણે સમજી શક્યા છીએ. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો નકશો આપે જોઈએ જ હશે. ધોરણ 11-12માં પણ, ઇવન 8 થી 10ના ગાળામાં પણ તમે નાગરિક શાસ્ત્ર ભણ્યા હશો ત્યારે પણ ગુજરાત વિશે માહિતી મેળવી જ હશે. એની ભૌગોલિક રચના, એની સાંસ્કૃતિક રચના, એની સામાજિક રચના. પરંતુ આ જે બાબત છે એ બાબત વિશે આપણે ગુજરાતમાં સમજીએ તો ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ કુદરતના ખોળે પાંગરેલી છે. ગુજરાતનો આપ નકશો જોશો તો સૌથી વધુ 1600 કિલોમીટર જેટલો તો દરિયાકાંઠો આવેલો છે. તો દરિયાકાંઠામાં રહેતો સમાજ જે છે. બીજી પૂર્વ પટ્ટી આપ જોશો તો સૌથી વધુ આદિવાસી સમાજ, જનજાતિ સમાજનો રહેઠાણ જોવા મળે છે, જે કુદરતના ખોળે એક આખી સંસ્કૃતિ અલગ તરી આવે છે. એ જ રીતે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ કેટલાક ભૌગોલિક પ્રદેશને ધ્યાનમાં રાખીને આખો સમાજ જે વિકસેલો છે અને એ સમાજ આપણે કુદરતના ખોળે પાંગરેલી સંસ્કૃતિ છે એવું કહી શકાય, તો એમાં ખોટું નથી. ગિરિમાળાઓની વાત કરીએ તો ગિરિમાળાઓ જે છે, આપ ગુજરાતનો નકશો જોશો તો આપને ખ્યાલ આવી જશે કે ભાઈ અરવલ્લીની ગિરિમાળા ઉત્તરના ક્ષેત્રમાં જોવા મળે છે. એ જ રીતે સહ્યાદ્રીની ગિરિમાળા, સાતપુડાના પર્વતો અને વિંધ્યાચળની ગિરિમાળા, એ ગિરિમાળાઓ આધારિત જે પ્રદેશોની રચના થઈ છે અને એમાં જે સભ્યતાઓ વિકસી છે, એમાં જે સમાજના લોકો વિકસ્યા છે, પોતાની સંસ્કૃતિ ટકાવી રાખીને વસવાટ કર્યો છે અને આજે એ અડીખમ આપણને જોવા મળે છે. તો આ ગિરિમાળાઓનો પણ ખૂબ મહત્ત્વ છે અને એમાં તળેટીમાં કે ટોચ ઉપર જે એમની આખી ભૌગોલિક સ્થિતિ જે તે સમયે થઈ તબક્કાવાર વર્ષો દરમિયાન, તો એ રીતે સમાજ વિકસ્યો છે. એ વિકસીને એમની પોતાની અલગ સાંસ્કૃતિક ઓળખ સાચવી રાખી છે. આ જે નકશો છે એના પરથી ખ્યાલ આવશે કે આ અરવલ્લીની ગિરિમાળા આ આખું ગુજરાત છે. ગુજરાતની વાત કરીએ તો આખો પ્રદેશ જે છે એ ગુજરાત
નો આખો પ્રદેશ છે. આમાં ગિરિમાળાઓનો આપ જોઈ શકશો. આ ઉપર અરવલ્લી જે લખ્યું છે એ અરવલ્લીની ગિરિમાળા આ રીતે રાજસ્થાન તરફ ઉત્તરે જઈ રહી છે. એ જ રીતે વિંધ્યાચળની ગિરિમાળા છેક મધ્યપ્રદેશના ક્ષેત્ર સુધી, ગુજરાતમાંથી મધ્યપ્રદેશ સુધી જઈ રહી છે પૂર્વ તરફ. એ રીતે સાતપુડા એટલે દક્ષિણ ગુજરાત ભરૂચ જિલ્લાના પ્રદેશથી લઈને એ સીધી જ મધ્યપ્રદેશ તરફ જઈ રહી છે. એ સાતપુડા, વિંધ્યાચળ અને અરવલ્લી આ બાજુ વેસ્ટર્ન ઘાટ સીધો કેરલા દક્ષિણ ભારત તરફ જઈ રહ્યો છે. કચ્છનું રણ આપ જોઈ શકશો. તો આ ગિરિમાળાઓનો પ્રદેશમાં જે વિકસેલો આખો સમાજ છે ગુજરાતનો, એ કુદરતી પ્રદેશમાં વિકસેલો સમાજ આપણે કહી શકીએ. આ આખી ગિરિમાળાઓનો પ્રદેશ દર્શાવતી બાબતો છે. આ છોટા નાગપુરનો વિસ્તાર છે, આખું ભારત. આ હિમાલયનું જે અગાઉ આપણે વાત કરી એ રીતે, અને દક્ષિણમાં આખો શ્રીલંકાને ઘેરીને હિન્દ મહાસાગર, ગુજરાતમાં 1600 કિલોમીટર જેટલો દરિયાકાંઠો. આ આખું કુદરતી જે પ્રદેશ છે એમાં જળ, જંગલ અને જમીનને ધ્યાનમાં રાખીને, પર્વતીય પહાડીઓને ધ્યાનમાં રાખીને એ વિકસેલો સમાજ આપણે કુદરતે વિકસેલી સંસ્કૃતિ કહી શકાય. પ્રકૃતિના ખોળે પાંગરેલી લોક સંસ્કૃતિની વાત કરીએ તો નદીઓના કાંઠે વસવાટ, પછી હરિયાળા વન ઉપવનમાં વસવાટ અને ડુંગરોમાં વસવાટ. ગિરિમાળાઓની વાત કરી તો પ્રકૃતિના ખોળે વિકસેલી સંસ્કૃતિમાં જોઈએ તો નદીઓના કાંઠે મોટે ભાગે સાબરમતીની વાત આવે, નર્મદાની વાત આવે, તાપી નદીની વાત આવે. તો સૌથી વધુ સભ્યતાઓ જે છે આપણે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોઈશું તો જે સભ્યતાઓ વિકસી એ નદી કાંઠે વિકસી હોવાના પુરાવા આપણને મળે છે ગુજરાતમાં. પછી છે હરિયાળા વન ઉપવનમાં વસવાટ. જ્યારે પૂર્વ પટ્ટી આખી ગુજરાતનો નકશાની જોશો ત્યારે પૂર્વ ક્ષેત્રમાં જે આ ગિરિમાળાઓની વચ્ચે જે જનજાતિ સમુદાય વિકસેલા રહેઠાણ જોવા મળે છે, એમની સંસ્કૃતિ વિકસેલી જોવા મળે છે. એ કુદરતના પરંપરાગત કાયદાઓને ધ્યાનમાં રાખીને એમની સમાજની રચના અને કબીલાઈ જીવન વ્યવસ્થા, સામૂહિક જીવન પદ્ધતિ અને એ સામૂહિક જીવન પદ્ધતિ આધારિત ઊભા થયેલા સાંસ્કૃતિક તહેવારો, એમની પરંપરાઓ, એમની રૂઢિઓ એ સમાજની એક આખી અલગ ઓળખ તરી આવે છે. ઉપરાંત ડુંગરોમાં વસવાટ. કેટલાય જનજાતિ સમૂહો એવા છે કે ભાઈ કેટલીક વાર અઠવાડિયાઓ કે સપ્તાહો સુધી પણ એ ડુંગર પર પોતાનું એ તળેટીઓમાં જે જૂજ 10-15 ઘરોની રચના દ્વારા સંયુક્ત કુટુંબ આધારિત સામૂહિક જીવન પદ્ધતિ ગુજારતા હોય છે. જુનાગઢ ગીર વિસ્તારની વાત કરીએ તો નેસડાઓની વાત આવે છે. તો નેસડાઓમાં પણ જંગલના પ્રાણીઓ સાથે એકતા સાધીને પણ એમનું પોતાનું જીવન વ્યવહાર એ કુદરતના કાયદાઓ આધારિત જોડાયેલું હોય છે. તો ગીર, બરડા, આલેચના જે વિસ્તારો છે એમાં પણ ગીર નેસમાં રહેતા જે સામાજિક સમૂહો જોવા મળે છે એમની જીવન પદ્ધતિ પણ કુદરત આધારિત અને પશુ પ્રાણીઓ સાથે એકતા સાધીને પોતાનું જીવન વ્યવહાર કુદરતી રીતે જીવતા હોય છે. તો આ છે આખી નદીઓના કાંઠેનો વસવાટ. પછી જે હરિયાળા વન ઉપવનમાં વસવાટ અને ડુંગરોમાં વસવાટ. આપ ગુજરાત વિશે પરિચય કેળવશો ત્યારે આપને વિસ્તારથી એ ખ્યાલ આવતો જશે. ભારતીય સમાજનો સાંસ્કૃતિક વારસામાં આવેલું પરિવર્તન. આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીએ તો ધાર્મિક પરિવર્તન કે એક સમયે પોતાને જ્ઞાતિ, જાતિ કે સમાજ કે કુટુંબ કે કબીલાઈ જીવન વ્યવસ્થા આધારિત જે પોતાના ઈષ્ટદેવે નક્કી કરેલા એના આધારિત નક્કી થયેલા પરંપરાગત કાયદાઓ હતા આધ્યાત્મિક, એ આજે શહેરીકરણ અને નગરીકરણને કારણે એ પૂરેપૂરું રોજગારીની શોધમાં સ્થળાંતરને કારણે પણ કેટલીક વાર પોતાનો સમાજ કે કુટુંબ છોડીને જવું પડે છે. અને એને કારણે પૂરેપૂરા વારે તહેવારે જ્યારે સમાજના ધાર્મિક નિયમો હોય કે પછી રીત રિવાજો હોય કે પછી એ દિવસો હોય મહત્ત્વના, ત્યારે પણ પહોંચી નથી શકતા. તો એવી બાબતમાં સાંસ્કૃતિક ભંગાણ પણ થાય છે. અને એને કારણે કેટલીક વાર એ પોતાના ધાર્મિક નિયમો છે એ ધીમે ધીમે રોજગારીના અભાવ, રોજગારીની તકલીફો અથવા તો સ્થળાંતરને કારણે પણ એ છોડવું પડે છે. એવી બાબતોને કારણે ધાર્મિક પરિવર્તન પણ આવતા જાય છે. લોકમેળાઓમાં આવેલું પરિવર્તન. એક સમયે મનોરંજનના સાધનો લોકમેળાઓ આધારિત હતા. ગુજરાતમાં લોકમેળાઓ થતા હોય છે અને એમાં પણ પરંપરાગત પોતાની વેશભૂષા, પોતાના ઓજારો કે પોતાની કૃષિ આધારિત યોજારો, પોતાના પોશાક આધારિત જે કંઈ પણ ભરત ગૂંથણ કે ચિત્રકામ હોય તો એ પોતે વેચે અને પોતાનું ગુજરાન ચલાવે. અને મેળા 10 થી 15 દિવસ, અઠવાડિયા સુધીના કે 2 દિવસના એવું પણ લોકમેળાઓ થતા હતા. પરંતુ કેટલીક વાર આ બધી આધુનિક સભ્યતામાં સમયનો અભાવ, રોજગારીનો અભાવ, સ્થળાંતર કરવું પડે, જે અગાઉ આપણે વાત કરી, એ સમસ્યાને કારણે પણ કેટલીક વાર લોકમેળાઓનું અસ્તિત્વ આજે થોડું જોખમમાં કહીએ એવું પણ કહી શકાય. પરંપરાગત સંગીતમાં આવેલું પરિવર્તન. સિનેમા ઉદ્યોગ આજે એટલો બધો હાવી છે
કે જેને કારણે જે પરંપરાગત લોકવાદ્ય હતા અને એ લોકવાદ્ય સાથે સંકળાયેલા સમૂહ હતા તે સમૂહોનું મનોરંજન કરવા માટેનું એમનું મહત્ત્વ હતું એ આજે ઘટતું જાય છે. આજે ડિજિટલના જે જમાનો છે, ઇલેક્ટ્રોનિક યંત્રો છે અને એને કારણે કેટલીક વાર એનું મહત્ત્વ ટેકનોલોજીનો વિકાસને કારણે ઘટતું જાય છે અને એ સાંસ્કૃતિક રીતે આજે એમની ઓળખ કઈ રીતે ટકાવી રાખવી એવા પણ પ્રયત્નો સરકાર દ્વારા તો કરતા જ હોય છે, પરંતુ સમાજ જ્યાં સુધી જે તે કમ્યુનિટી આજુબાજુ રહેતા પ્રદેશના લોકો સ્વીકારે નહીં ત્યાં સુધી એમનું જોખમ રહેલું હોય છે. તો પરંપરાગત સંગીતમાં પણ આવેલું પરિવર્તન છે. ભરત ગૂંથણ ચિત્રકામમાં આવેલું પરિવર્તન કે જ્યારે એક સમયે આપણે કચ્છી ભરત ગૂંથણ વાત કરીએ, ઉત્તર ગુજરાતનું ભરત ગૂંથણ વાત કરીએ કે દક્ષિણ ગુજરાતનો પોશાકની વાત કરીએ, ત્યારે સ્વાવલંબનની પ્રક્રિયા હતી, યંત્રો ન હતા. બ્રિટિશ રૂલ પહેલાંની વાત કરીએ તો ઉદ્યોગો ન હતા, ત્યારે સૌથી વધુ મહત્ત્વ આનું હતું. પરંતુ આજે સરકાર દ્વારા ફક્ત કલાને ટકાવી રાખવા માટે કેટલીક વાર જે રક્ષણ મળે છે અને અમુક કાર્યક્રમો થાય છે ત્યાં જ આપણને જૂજ માત્રામાં આ બધી બાબતો ભરતગૂંથણની જે સાચી ભરતગૂંથણની વસ્ત્રો હોય કે પછી ચીજ વસ્તુઓ હોય એ આપણને જોવા મળે છે. એટલે જે ગામે ગામ એક સમયે જે આખી સમાજ એમની સાથે રોજગારી મેળવતો હતો એ હવે રહ્યું નથી અને એને કારણે એમાં પણ તકલીફ ઊભી થઈ છે અને અસ્તિત્વ ટકાવવા માટે પણ પ્રયત્નો સરકાર દ્વારા થતા હોય છે. પરંતુ જ્યાં સુધી આજુબાજુના સમાજ કે પ્રદેશના લોકો એને સ્વીકારે નહીં અથવા તો એના પ્રત્યેનો ભાવ જે જૂનો હતો, અગાઉનો હતો એ રીતે આવે નહીં ત્યાં સુધીનું અસ્તિત્વ જોખમમાં રહે છે. શિલ્પ સ્થાપત્યમાં આવેલું પરિવર્તન, ઉદ્યોગોમાં જ હવે એક સમયે જે વર્ણાશ્રમ વ્યવસ્થાની આપણે વાત કરી ત્યારે ઉદ્યોગો ન હતા, ત્યારે સુથાર, કુંભાર, લોહાર કે પછી એની સાથે જોડાયેલા કેટલાય વ્યવસાય કરતા કારીગરો છે. એ કારીગરો આજે કારીગરોનું સ્થાન જ આજે ઉદ્યોગોએ લઈ લીધું છે. એટલે એમાં ઉદ્યોગોમાં જવું હોય તો કેટલીક વાર શિક્ષણની જવાબદારી થાય. એક સમયે પોતાના કુટુંબ જ પોતાનો પરંપરાગત વ્યવસાય કરતા હતા, પરંતુ એ શૈક્ષણિક વ્યવસ્થામાં પરિવર્તન થાય અને ઉદ્યોગોએ સ્થાન લઈ લીધું છે. એટલે જે જૂના કારીગરો હોય કે પરંપરાગત કારીગરો હોય એમને રક્ષણ નથી મળતું, ઉપરથી રોજગારીનો અભાવ હોય તો ક્યાં તો એ વ્યવસાય છોડી પણ દેવું પડે છે. તો આ બધી વ્યવસ્થાને કારણે પણ કેટલીક તકલીફો આમાં શિલ્પ સ્થાપત્યમાં પરિવર્તન જોવા મળે છે. એનું કારણ એ છે કે આ બધી બાબતોમાં મોટેભાગે અસ્તિત્વના જોખમ કે પછી મુશ્કેલી કે પછી ક્યાંક આપણને જોવા મળે કાર્યક્રમો પૂરતું જ એવી બાબતો પણ ધ્યાનમાં આવે છે. ઘરોની રચના અને રહેઠાણમાં આવેલું પરિવર્તન, શહેરીકરણ અને નગરીકરણ અને એને કારણે જે પોતાની કૃષિ વ્યવસ્થા સાથે જોડાયેલા ઘરોની રચના હતી, જંગલની બાબતો સાથે જોડાયેલા ઘરોની રચના હતી, ડુંગરોમાં જોડાયેલા ઘરોની રચના હતી. પરંતુ આજે ઔદ્યોગિકરણ અને જમીનનો અભાવ, વસ્તી વધારો અને એને કારણે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબમાં અને પોતાની રોજગારી માટે સ્થળાંતરની વાત આવે છે. તો એવા સમયે પણ એમની પરંપરાગત રહેઠાણની વ્યવસ્થા હતી જે તે જ્ઞાતિ કે કુટુંબની એ બદલાઈ જાય છે અને એને કારણે ઉદ્યોગો આધારિત રચાયેલો સમાજ કે પછી શહેરો આધારિત રચાયેલો સમાજની ઘરોની વ્યવસ્થામાં એમણે અનુકૂલન સાધવું પડે છે. તો એમાં પણ એ પરિવર્તન આવે છે. પરંપરાગત સામાજિક વ્યવહારોમાં આવેલું પરિવર્તન કે અગાઉ મેં ધાર્મિક બાબતોમાં કહ્યું તેમ કેટલીક વાર પોતાના કુટુંબ કે કબીલાઈ જીવન સાથે કે સામાજિક સમૂહ સાથે સંપર્ક જ ના સાધી શકે, રોજગારીના અભાવ કે અસ્તિત્વના પ્રશ્ન સાથે. તો એવા સમયે ના જઈ શકે અથવા તો એમાં પોતે ઇન્વોલ્વ ના થઈ શકે અને જાય પોતાના કુટુંબ સાથે ત્યારે ત્યાં રિવાજ કે પરંપરા ના થતી હોય તો એવા સમયે સામાજિક સાંસ્કૃતિક ભંગાણ આવે છે અને એને કારણે બંને પક્ષે નિષ્ક્રિયતા પણ આવે છે અને એને કારણે આમાં પરંપરાગત સામાજિક વ્યવહારો છે એમાં એ અલગાવ આવતો જાય છે બંને પક્ષે. ક્યાંક તો એ વ્યક્તિનું મહત્ત્વ ઓછું થઈ જાય અથવા તો એ વ્યક્તિને સમાજ પ્રત્યેનું મહત્ત્વ ઓછું થઈ જાય છે. તો એમાં પણ એ પરિવર્તન આવે છે. ખાનપાનના સંબંધોમાં આવેલું પરિવર્તન કે જ્ઞાતિગત નિયમો જે છે, ડૉક્ટર GS ધુરીએ અને MN શ્રીનિવાસને આપ ભણશો જ્ઞાતિ વિશે ત્યારે આપણને ખાનપાનના સંબંધો વિશે તમને વિસ્તારથી ખ્યાલ આવશે. તો ખાનપાનના સંબંધોમાં પણ આજે પરિવર્તન આવેલું જોવા મળે છે. તો આ છે ભારતીય સમાજનો સાંસ્કૃતિક વારસામાં આવેલું પરિવર્તન વિશે કેટલાક મુદ્દાઓને. આના સિવાય પણ ઘણા મુદ્દાઓ એવા છે કે જેમાં વિસ્તારથી આપ ચર્ચા કરી શકો છો. સ્વાધ્યાય માટેના પ્રશ્નો છે. આ વ્યાખ્યાનના અંતે જે કંઈ પણ મુદ્દા સમજ્યા અથવા તો આપણે ચર્ચા કરી તો આપ પોતે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને પોતે સ્વાધ્યાય કરી શકો અને આવનારી પરીક્ષામાં પણ તૈયારી કરી શકો. એના માટેના કેટલાક મુદ્દા મૂક્યા છે એમાં પ્રશ્નો. એમાં પહેલો છે સંસ્કૃતિનો ખ્યાલ સ્પષ્ટ કરો. સંસ્કૃતિનો અર્થ વ્યાખ્યા સહિત સમજાવો. ભારતીય સંસ્કૃતિના લક્ષણો મુદ્દાસર લખો.
ભારતના સાંસ્કૃતિક વારસા વિશે મુદ્દાસર સમજાવો. ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે મુદ્દાસર સમજાવો. ભારતીય સમાજનું સાંસ્કૃતિક વારસામાં આવેલું પરિવર્તન વિશે નોંધ તૈયાર કરો કે કયા પ્રકારને પરિવર્તન આવ્યું છે એના વિશે વિસ્તારથી આપ નોંધ તૈયાર કરી શકો છો. તો આ પ્રશ્નોત્તરી જે છે એ આપના આ વ્યાખ્યાન પછીના કેટલાક મુદ્દાઓને તૈયાર કરવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે, એના માટેના મુદ્દા છે. ઉપરાંત સંદર્ભ પુસ્તકો છે જે આ વ્યાખ્યાન તૈયાર કર્યું છે એમાંથી પણ આ સારા પુસ્તકો છે. એના સિવાયના પણ હિન્દી ભાષા સાથે કે અંગ્રેજી ભાષા સાથે જોડાયેલા જો આપ સમજતા હોય તો વધારે પુસ્તકો લાઇબ્રેરીનો ઉપયોગ કરીને કરી શકો છો. તો પહેલું છે ડૉક્ટર હસુતાબેન સેંધાણી, ગુજરાતની લોક સંસ્કૃતિ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની છે. બીજું છે જોરાવરસિંહ જાદવ, ગુજરાતની લોક સાંસ્કૃતિક વિરાસત. જો ગુજરાતને સમજવું હોય તો આને વિસ્તારથી આ પુસ્તક માહિતી નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા પ્રકાશિત છે. જીડી પરીખ, રોય વિચાર દોહન, સંપાદન છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય. એમાં સંસ્કૃતિ વિશેનો વિસ્તારથી આપને ખ્યાલ મળી શકશે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં. પછી ભારતીય સંસ્કૃતિ વિશેનું પુસ્તક રમણલાલ વ દેસાઈજી એ લખ્યું છે. તો એ ભારતીય સંસ્કૃતિ વિશે આપ વિસ્તારથી સમજી પણ શકો છો. તો આ સંદર્ભ પુસ્તકો આપને ખૂબ જ પોતાના જ્ઞાનને આગળ વધારવા માટે ઉપયોગી થશે. એ માનીએ કે આપે સૌથી વધુ ભારતીય સાંસ્કૃતિક વારસા વિશે સમજીને એમાં આવેલું પરિવર્તનને આપ સમજી શક્યા હશો. આવનારા એકમમાં નવા વિષય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. स्वाध्यायः परमः